બોલો હેરોનભાઈ. હવે આપણું ગામનું નામ પહેલાં કહી દો. મારું નામ રમેશભાઈ કોદરભાઈ. રમેશભાઈ કોદરભાઈ. આપણો આ સીમાડો કયો પડે? જીંજવાળો સીમાડો. જીંજાડો સીમાડો. અને આપણા ગામના ક્યાં? લક્ષ્મણપુરા ગામ. તો લક્ષ્મણપુરા ખેડૂતનું ગામનું નામ છે. અને આ વેરાયટી કઈ આવી આપણે બટેકાની? આ સાંટાના તમે જોઈ શકો છો. આ ટ્રોલી ભરાઈ છે. આમાં વેરાયટી આવેલી સાંટાના. અત્યારના મુહૂર્ત કર્યું ને કાઢવાનું? બરોબર છે. હવે આમાં તમે દવા જે બધી વાપરી એમાં કોઈ ડીએપી કે પોટાશ કે કંઈ? બસ ગ્રેન્યુઅલ. આપણું ગ્રેન્યુઅલ, બીજું કશું જ નહીં. વોટર સોલ્યુબલ ખાતર કોઈ કોઈ નહીં. અને બીજા કોઈ બધાય કરે છે જે રસાયણ ને પેસ્ટિસાઇડથી, એના કરતાં તમને અત્યારના હાલની સ્થિતિમાં કેવું લાગે છે? સારું લાગે છે. ઉત્પાદન નીકળે પછી ખબર પડે? હા, ઉત્પાદન નીકળે પછી ખબર પડે. પણ તમને અનુભવ પ્રમાણે સારું છે. સારું છે. અંદાજિત ઉત્પાદન કેટલું અત્યારે તમે ગણો છો? અમે 800 મણ ગણીએ છીએ. 800 મણ. બીજા બધાના 600 મણ એકરે નીકળેલું. 700 મણ નીકળી. આપણે 800 મણનો અંદાજ છે. અંદાજ છે. બીજા બધા કરતાં ખર્ચો ઓછો કે વધારે? ઓછો ખર્ચો ઓછો. અંદાજે 20-30% બીજા કરતાં ઓછો. હા, 20% ઓછો. સરસ. જમીન બચે છે એવું લાગે તમને? જમીન જે છે આપણી એ પગડતી નહીં, થોડી પોચી પડી છે પોર કરતાં. પોર કરતાં થોડી પોચી પડી છે. આપણે મરચીમાં અનુભવ થયો તો તમને? આ મરચીમાં અનુભવ થયો. મરચીમાં અનુભવ ફૂલ થઈ ગયો. એમાં સારું રહ્યું હતું. ટૂંકમાં આપણે ખેડૂત મિત્રોને કહીએ તો આ દવા જે આપણે ટ્રીટમેન્ટથી કરીએ છીએ કરાય કે ના કરાય? કરાય. વપરાય. દિલ ખુશથી વપરાય. દિલ ખોલીને, દિલ ખુશથી વપરાય એમ ને? યુનિયન સાથે કેટલા ટાઈમ થયા જોડાયેલા? આપણે કંપની જોડે 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષ થઈ ગયા. પેલા વખતે જે જમીન હતી સ્ટ્રક્ચર, હા, એ થોડું કડક હતું. આ સુધરતી ગઈ. આ સુધરતી ગઈ છે. આ મેં એક છોણિયું નાખ્યું નહીં 3 વર્ષ. ખાલી ડાયમંડ ખાતર એકલું વાપરી શકું. આ વખત કમ્પોસ્ટ છાણિયું ખાતર આપણે મોકલાવેલું હતું. એટલે છાણિયું ખાતરનું એ લોકોનું બજેટ હતું તો લગભગ 2000 રૂપિયાની ટ્રોલી. એમ 4 ટ્રોલી નાખવી કે તો 8000 રૂપિયા થાય. તો એના કરતાં 6-10 થેલી નાખો હોય તો 3500 રૂપિયા છે ટ્રોલી. અહીં 3500 રૂપિયા છે. એ પ્રમાણે આપણે છાણિયું ખાતર નથી નાખ્યું, આમાં કમ્પોસ્ટ છાણિયું ખાતર નાખેલું. છાણિયું ખાતર નાખ્યું. અને આ વખત બીતા હતા પોતે. બીતા હતા ને તમે કે છાણિયું ખાતર નથી નાખ્યું સાહેબ તો શું થશે? પણ નીકળી ગયા. પોર જ નીકળી ગયા હતા. પણ પોર મધ્યો વહેલો આવી ગયો તો એ માટે તમારે કરવું પડે. પ્રોડક્ટમાં કઈ કઈ વાપરેલું? રૂટ, ભૂમિવીર, યુનિપ્રો અને જેન્ટા, બ્લેક હોર્સ. એની સામે પાક રક્ષણ માટે આપણે જે 12ની દવા આવે એનો પેલા કરતા કઈ ઉપયોગ ઘટ્યો છે કે ના? એ વસ્તુ થોડું ટાઈટ શિડ્યુલમાં લેવું પડતું. કેમ કે બોર્ડ મારે 20 દિન પહેલું ફલું પડી ગયું. એટલે આ પેલો ઉલાલા, બનામા અને ઓલો લેવું પડ્યું. એટલે પહેલાં તમે જે વાપરતા પેસ્ટિસાઇડ, હા, એની એવરેજમાં થોડો ઘટાડો થયો. ઘટાડો થયો. આ તમે જોઈ શકો છો ટ્રેક્ટર નીકળે છે. આ જોઈએ આપણે આમાં બટેકું કેવું નીકળે છે. ત્યાં નજીક જાઉં છું હું. આ પારો જોઈ શકો છો. બટેકાની સાઇઝ, પ્રમોટેશન, શાઇનિંગ બધું સારું છે. તમે જોઈ શકો છો આ શાઇનિંગ ચરકાટ ટોટલ ડ્રીપ રીતના શિડ્યુલથી આ ખેડૂત મિત્રે કરેલું છે. આ જે વિઝિટમાં આવેલા છે, જે દવા બનાવતા આપણા સાહેબ છે, એ વિઝિટમાં આવેલા છે કે ખેડૂતને કેવું લાગે છે. તમે આ વિડીયો જોયો. આ બટેકું નીકળે છે જે લાઈવ તમે જોઈ શકો છો. આ જે સાઇઝ છે, કોઈ ડિઝીઝ નથી, નિમિટોડ ના કે કોઈ ફંગસ ના કે પ્રોબ્લેમ નથી. બટાકા નીકળે છે. શાઇનિંગ બાઇનિંગ સારી છે. આપણી બધી ટીમ ઊભી છે અહીંયા અને ખેડૂત ખુશ છે. ગોળ જેવું જ છે. વેધરના કારણે પણ પ્રોબ્લેમ છે તો પણ છતાં ખેડૂત ખુશ છે. આભાર. વંદે માતરમ.